નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ મોડમાં। ગુજરાતની સુરત પોલીસ હાલ એલર્ટ મોડ પર છે। બારડોલી નવસારી લોકસભાનો 52% વિસ્તાર સુરતમાં આવે છે, તેને લઈને પોલીસ સતર્ક બની છે। સુરત લોકસભા ચૂંટણી ભલે ટળી હોય, પરંતુ પોલીસ માટે પડકાર બાકી છે। પોલીસે ગત રાત્રિ દરમિયાન 510 શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કર્યું હતું। આ સાથે 53 પાસાના હુકુમ કરાયા અને 91ને તરીપાળ કરીને દરખાસ્ત કરવામાં આવી છે। તો આટલું જ નહીં, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસે રાત્રે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, ઊંઝા તાલુકાના ભાજપ ઉપપ્રમુખનું સભાપૂર્વ હાર્ટ એટેકથી મોત। ઊંઝા તાલુકાના કહોડા ગામે લોકસભા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની સભાપૂર્વ ઊંઝા તાલુકાના ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ પટેલને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું, જેને લઈને ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત ગ્રામ્યજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ સાથે લોકસભા ઉમેદવારની ચૂંટણી પ્રચાર પૂર્વ જ હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, હીટવેવને જોઈને ચૂંટણી કમિશનનો એક્શન પ્લાન। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે ગણતરીના જ દિવસો બાકી છે અને કુદરતનો કહેર પણ હીટવેવના સ્વરૂપમાં વધી રહ્યો છે। ત્યારે ચૂંટણી પંચ સહિત રાજકીય પક્ષો પણ મતદાનને લઈને ચિંતિત જણાઈ રહ્યા છે। ત્યારે હવે ચૂંટણી પંચે કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં મતદાનમાં ઘટાડો ન થાય તે માટે એક્શન પ્લાન બનાવી લીધો છે। આ માટે 770 કુલર તેમજ મંડપ અને પાણી સહિતની વિશેષ વ્યવસ્થાઓ મતદાન માટે કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, અમિત શાહે કર્યા બોડેલીમાં કોંગ્રેસ પર પ્રહાર। રાજ્યમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 5 લાખથી વધુની લીડે જીતવા માટે અનેક પ્રયાસો શરૂ કર્યા છે, જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રચાર અર્થે ફરી ગુજરાતના પ્રવાસે છે। જે અંતર્ગત આજે તેઓ છોટાઉદેપુરના બોડેલીમાં તેમજ વલસાડના વાંસદામાં, ત્યારબાદ બપોરે દીવ દમણમાં જનસભાને સંબોધશે, જ્યારે તેમણે કહ્યું કે અકલના ઓથમી રવ્યા દેશ ચલાવશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, મનસુખ માંડવિયાએ પ્રભાત ફેરી કરીને કર્યો ચૂંટણી પ્રચાર। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પ્રચારને વેગ બનાવ્યો છે। પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પ્રભાત ફેરી કરીને ગામડે ગામડે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। 2 દિવસ અગાઉ તેમણે રોડ શો પણ કર્યો હતો। વહેલી સવારે ગામડામાં પ્રભાત ફેરી કરીને કર્યો હતો ચૂંટણી પ્રચાર। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ખરાખરીની જંગ। લોકસભાની ચૂંટણીના પડઘમ હવે દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકોમાં પણ આગામી 9 મેના રોજ યોજાનારી ડાયરેક્ટર બોર્ડની ચૂંટણી પહેલાં રાજ્યના સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। ગુજરાતમાંથી 4 સહકારી આગેવાનોને ઉમેદવારી કરી છે। બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પણ પરત ખેંચ્યા નથી, જેથી હવે ખરાખરીની જંગ જામશે। કુલ 182 મતદારો છે, જેમાં 68% મતદારો માત્ર રાજકોટ જિલ્લાના છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત હાઉસિંગના રહીશો મુકાયા મુશ્કેલીમાં। અમદાવાદમાં ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું, જેમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ એક મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યું હતું। સોસાયટી ફંડ ન રહેતા સોસાયટી સામે 1 કરોડથી વધુ દેવું હોવાની વાત સામે આવી છે। સાથે સાથે વીજ બિલ, પાણી સપ્લાય અને સિક્યુરિટી જેવા ખર્ચા સામે સોસાયટી પાસે ફંડ નહીં હોવાથી કોઈ પણ સમયે વીજળી કપાઈ શકે તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગરીબ બાળકો માટે નવી બાળવાટિકા બસ શરૂ કરાઈ।
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એએમસી અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ઓફે સૌપ્રથમવાર વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે બાલવાટિકા બસની આજે શરૂઆત કરાઈ। આ શુભારંભમાં એસસીના જસ્ટિસ વિક્રમનાથ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ જોડાયા હતા। 6 વર્ષથી નાની ઉંમરના ગરીબ બાળકો માટે બાલવાટિકા શરૂ કરાઈ છે। હવે સિંગલ સ્કૂલ સાથે ગરીબ બાળકોને બાલવાટિકા બસમાં અભ્યાસ કરશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીનો પલટવાર, મોદીની સરખામણી શહેનશાહ સાથે કરી। બનાસકાંઠા જિલ્લામાં લાખાણીમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા છે। ચૂંટણી સભામાં ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ પણ હાજર રહ્યા। રેલી પહેલા ગેનીબેન ઠાકોરે સંબોધન કર્યું, બાદમાં પ્રિયંકા ગાંધી અંબામાની જય બોલાવીને સભાનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારબાદ તેમણે કહ્યું કે તમે મારી આટલી રાહ જોઈ તે બદલ હું આભારી છું। આંદોલન કરવાનો અધિકાર બંધારણે આપ્યો હોવાનું પણ જણાવ્યું। સંવિધાનથી દેશને તમામ લોકોને વોટ આપવાનો અધિકાર મળ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગેનીબેન ઠાકોરને લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાવાનું છે। 5 તારીખે સાંજે પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનના સમર્થનમાં આજે લાખાણીમાં જાહેર સભાનું આયોજન કરાયું। ગેનીબેને સભા પહેલા આકરા પ્રહારો કર્યા, જેમાં તેઓએ કહ્યું કે તમારી પાઘડીને કલંક નહીં લાગવા દઉં। બનાસકાંઠો જિલ્લો કલંકિત થાય તેવું કોઈ પણ કામ નહીં કરું, ગેનીબેન ઠાકોરે જણાવ્યું। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ધાર્મિક યંત્રો બતાવીને ઓનલાઈન જુગાર રમતા 14 લોકો ઝડપાયા। સુરતના કાપોદ્રા વિસ્તારમાં યંત્ર પર ચાલતું જુગારધામ ઝડપાયું છે। એરોનેસ્ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલતું હતું। આ જુગારધામ કાપોદ્રા વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં ચાલતું હતું। પોલીસને જુગારધામની બાતમીને આધારે રેડ કરી અને જુગારધામ ઝડપી પાડ્યું હતું। રેડ દરમિયાન પોલીસને 2 લાખથી વધુના મત્તા સાથે 14 ઇસમોની ધરપકડ કરી। યંત્ર પર ચાલતા જુગારધામની વાત કરવામાં આવે તો યંત્ર પરના ચિત્ર પર રૂપિયા લગાવીને જીત આપે તો રકમના 9 ગણા અપાતા હતા। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, 5 મેથી 7 મે સુધી રાજ્યમાં યલો એલર્ટ। રાજ્યમાં હાલ ગરમીમાં થોડી રાહત છે, પરંતુ આવતીકાલથી અંગ દઝાડતી ગરમી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના લોકો